હાલો મિત્રો, આજની વ્લોગની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે આપણે જે ભાણેજ છે એ આવી ગયા મામાના ઘરે આટો દેવા. અને સવારે જો ડંગરા સારી લીધા હતા અને અત્યારે જો આ થાંભલા સારી લીધા છે અને વાડીનું બધું કામ ચાલુ છે. અને આજે ઓલો ખેંગારભાઈ નહીં, હું બનાવું છું. અને અત્યારે આપણે જઈએ પાછા વાડી તરફ. અને આ આપણે થાંભલા સાર્યા એનાથી મોરજો આ ભૂકી હતી ને, આ ભૂકી પણ નાખી દીધી છે ભૂકા ભેગી, બેન ભેગી. અને હવે આપણે વાડી તરફ જઈએ છીએ, ત્યાં બધા ખેંગારભાઈને બધા કામ કરે છે, તો જરાક દેખાડીએ. સવારે જો અહીંયાથી ડંગરા સાફ ઉપાડ્યા હતા ને, એટલે જ અહીંયા બધું સાફ કરી નાખ્યું છે ત્યારે. અને પતરા ને બધું જો બારે છે. વાડીમાં ટ્રેક્ટર આવી ગયા છે, એક એ આવ્યો અને એક અહીંયા હાર્યો. ખેંગારભાઈ હાર્યા મામાની સાથે. અત્યારે આપણે જાય છે એમની પાસે. અરે ખેંગારભાઈ મજામાં. આજે બ્લોગની શરૂઆત સમર વેકેશન કરવા આવેલા આપણા ભાણેજે કર્યું. પહેલાં મોટા ભાણેજ આવ્યા, પછી નાના ભાણેજ આવ્યા, હવે સૌથી ઝીણકા ભાણેજ આવ્યા છે. આપણે 2 વર્ષથી બાજરાનું વાવેતર કરીએ, એમાં આજે ટ્રેક્ટરથી ડીસું હાંકવાનું કામ ચાલુ છે. આપણે જૂનો જાણીતો ટ્રેક્ટર જે પહેલાં બ્લોગમાં હતો એ જ. આ વખતે ડ્રાઈવર ચેન્જ છે, મોટા મામા છે આ વખતે. જો તમે જુઓ તો ટ્રેક્ટર બગડાટથી બોલાવતું આવે. ફોન કરો. આ તારો શરૂઆતથી બ્લોગિંગમાં તારો હાથ આવી ગયો, ખૂબ ખૂબ આભાર. ઘણા વર્ષો પછી આપણે અહીં પ્લાવ હાંકવાનું કામ ચાલુ છે. ઘણા વર્ષથી આપણે આ વાડીમાં પ્લાવ જ નથી હાંક્યા. આ વખતે બાજરાની ખેતી માટે જોરદાર પ્લાવ ચાલુ છે. ઊંડી ખેડાણ કરવાની છે, કારણ કે બિયારણ ને એવું બહુ પ્રમાણ વધી ગયું હતું. આવર્ધનભાઈ બોયલા કેવો બ્લોગ લાગ્યો? એનો હાથ ને એવું બધું વચમાં આવી ગયું હતું. થોડું જાણું હે, ઓછું જાણું ભાઈ. એ તો એમ જોયું. હું ક્યાં પહેલા કોઈ દી અટાણે હું નથી જાણતો. બોલો આટલા વ્લોગ બનાવું તો આમ હાલી જાય. અને આપણે આ નિરણની કાલર બહુ ખેડકી વ્લોગમાં ઉતાર્યો જ નથી કોઈ દી. જો જમાવટ છે ને, જમાવટ બગડાટી બોલાવી દીધી. થોડાક દિવસ પહેલાં આપણે ગુંદરીનો વાવેતર કર્યો, એનો આપણે જર્મિનેશન ઉગાવો જોઈએ. આપણે કેવો ઉગાવો થયો છે. એક બાજુ ડીસું હાલે છે. હવે ચોમાસા વાવેતરની તૈયારી ધામધૂમ કરી, પછી ખાતર પણ ભરવાનું બાકી છે. અને આવી કંઈક ગુંદરી ઉગી છે. એ જો મહેમાન આવ્યા છે અમારા. આવી કંઈક ગુંદરી ઉગી છે વીઘા એકની. આ જેથી આષાઢી એલી થશે તેની બેઉને ચારવામાં બહુ ઉપયોગી થશે. આગળ બ્લોગમાં જોડાઈ રહેજો. ને આ છે મહેમાન શિવાંશી રાયો મામુ. જો લાખોની વાતો થાય છે અહીંયા. કેમ છો? મજામાં? આજે છે બીજો દિવસ અને આપણે ખાતર બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ખાતર તૈયાર કરવાનું ચાલુ થઈ ગયું છે. થોડાક દિવસની અંદર આ ખાતરને આપણે વાડીમાં ભરવાનું છે. એટલે ટૂંકમાં પાછિયાથી એને ઉખેરી નાખશું પહેલાં, પછી એના પર રોટાવેટર રાખશું ને નરમ બનાવી દઈશું. ભૂસો એટલે સારો ભરાય, એવા મોટા મોટા ડાબડા રહી ના જાય. એટલા માટે ટ્રેક્ટરથી ફોરવાનું કામ ચાલુ છે. શું કહેશો અક્ષયભાઈ? હા, વેકેશન આ ખુલે તો હારું, ખાતર ભરાવી આવે. હા મોજ. વેકેશન કેદી ખુલશે? હવે 8 તારીખે ખોલે, 6થા મહિનાની. તો હજી ઘણા દિવસ છે. આપણે 8-10 દિવસ હશે તો ખાતર ભરાઈ જશે. 8-10 દિવસમાં એટલે આવા ટાબરીને આપણે ઉપર રાખશું. થોડીક તાણ ઓછી પડે, મજા આવે બધાને. પણ જો આવી રીતે આપણે ટ્રેક્ટરથી રંભા જતી જાય છે એકદમ. આજે નિરણ ખડકી નાખી, ભૂકો ખડકી નાખ્યો ચોમાસા માટે. હવે આને છે ને ખાતર ઉપડી જાય ને પછી આ બધું આ શું કે ખાતર ભરે ત્યારે આ બધું
એમાં ખાડામાં નાખવાનું ટૂંકમાં ખાતર જ કરવાનું છે ખાતર મારે. અને આપણે અડધો ટીસ્યુ બહારનો હતો એ પણ આમાં અંદર નીચે નાખી દીધો છે. તો મિત્રો શું કરવાનું, લાઈક કરો, શેર કરો. વાહ, હાલ આપણા ઉકેડા છે એમાં રોટાવેટરની બગડાટી બોલાવવાનું ચાલુ થઈ ગયું. પહેલા દિવસે ડીશું અને આજે તાત્કાલિક બીજા દિવસે લોટાવેટર બોલાવી લીધો છે અને ખાતરમાં પણ લોટાવેટર રાખી નાખ્યો છે અને હવે ડીશું વાળામાં પણ લોટાવેટર આપણે હાંકી નાખવાનું છે. આવર્ધનભાઈએ આગળ વ્લોગ સારો બનાવ્યો છે, મજા આવી જવાની. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આવર્ધનભાઈએ પણ વ્લોગ બનાવશે આગળથી. કાં આવર્ધનભાઈ?